तो जय माताजी मित्रों, एक बार फरी स्वागत है तमारो एक नवा वीडियोनी अंदर। मित्रों सौथी पहला तो तमने 2024 ની हार्दिक शुभकामना અને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની પણ હાર્दिक શુભકામના। तो मित्रों આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ વિશે પોસ્ટર બનાવતા। ओके, तो સૌથી પહેલા તમે થંબનેલ ઉપર તો જોઈ જ હશે, તો તમને એકવાર સ્ક્રીન ઉપર પણ બતાવી લઉં। ओके, जो આ પ્રકારનું જે પોસ્ટર છે તે તમે આપણે બનાવવાના છીએ। ओके, तो मित्रों फक्त ओછી મહેનતમાં તમે આ પોસ્ટર બનાવી શકશો। જો ખાલી તમારે અહીંયા તમારો ફોટો ચોંટાડવાનો રહેશે। ઓકે મિત્રો, અને બીજું પોસ્ટર આપણે કમ્પ્લીટ છે। તો સૌથી પહેલાં મિત્રો તમે બે ફોટા ડાઉનલોડ કરી લેજો, એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ પ્રકારના ફોટા। તો તમારે ફક્ત અહીંયા તમારો ફોટો ચોંટાડવાનો રહેશે। ઓકે, એક આ ફોટો અને એક બીજો ફોટો તમને પતંગની PNG વાળો ફોટો મળશે। તે બે ફોટાની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તો ત્યાંથી જઈને ડાઉનલોડ કરી લો। ઓકે પહેલાં, અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોની લાઇક પણ કરી લેજો। તો ચાલો હવે વિડીયો આપણે આગળ શરૂ કરીએ। तो मित्रों तमारो पोस्टर पर फोटो लगावा माटे तमारे फोटो ने क्रॉप करवानो छे। तो क्रॉप करवा माटे आपणे सौथी पहला गूगल में जवानुं छे अने गूगल में लखवानुं छे BG। तो मित्रों आ प्रकारनुं जो तमे उपर लखेलुं जोता हशो आ प्रकारनुं BG करीने सर्च करी देवानुं। तो मित्रों आटલું करशो तमने आ प्रकारनुं कोई इंटरफेस जोवा मळशे अने अहींया तमने पहला नंबर में जोवा मळशे रिमूव बेकग्राउंड। तो आ उपर तमारे ओके करी देवानुं। तो मित्रों आटलू कर्या बाद अहींया तमने एक ऑप्शन फरी जोवा मळशे अपलोड इमेज। तो अपलोड इमेज पर तमारे क्लिक करवानुं छे। ओके, तो चलो क्लिक करी दईए अने अहींयाथी तमारे फोटो लेवानो छे। तमारे जे क्रॉप करवो होय तो अहींयाथी तमारे फोटो लेवानो छे। ओके मित्रों, अने फोटो ना मळे तो अहींया तमने एक ब्राउज करेलुं छे। जो मित्रों ब्राउज करे तेना उपर तमारे ओके करवानुं छे, तो त्यां तमने बधा फोटा मळी जशे। ओके तमारा, तो चालो एक हुं अहींयाथी फोटो लई लऊं। तो मित्रों जेवा ज तमे फोटो पर क्लिक करशो એટલે કંઈક આ પ્રકારનું તમને જોવા મળશે। જુઓ, અને આપણો ફોટો આ તે ક્રોપ થઈ રહ્યો છે। ઓકે, તો મિત્રો ક્રોપ કરવામાં ખાલી 10 થી 20 સેકન્ડ લાગશે। ઓકે, અને નેટ સારું ચાલશે તો 1 સેકન્ડમાં પણ થઈ જશે। તો જો મિત્રો આપનો ફોટો જે ક્રોપ થઈ ગયો છે અને આ ફોટો આપણે હવે પોસ્ટર ઉપર લગાવી શકશું। ઓકે, અને તમારે તમારો ફોટો લગાવવાનો છે। ઓકે, તો આ પ્રકારનો આપણે ક્રોપ થઈ ગયો છે અને અહીંયા ડાઉનલોડ છે જે તમને અહીંયા જોવા મળે છે। તો ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે। અને હવે શું કરવાનું છે મિત્રો, સૌથી પહેલાં તો તમારે પિક્સેલેબ એપની જરૂર પડશે। તો પિક્સેલેબ એપ તમને પ્લે સ્ટોરમાં સરળતાથી મળી જશે। જુઓ અહીંયા તમારે લખવાનું છે PIXXALAB। ઓકે મિત્રો, તો આટલું કરી પિક્સેલેબ તમારે લખવાનું છે અને અહીંયા પ્લે સ્ટોરમાં તમને મળી જશે। જુઓ બીજા નંબરનું જે એપ છે પિક્સેલેબ એપ। ઓકે, તો આને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તો સૌથી પહેલાં ચલો આપણે શું કરવાનું છે, તો મિત્રો પિક્સેલેબ એપ ડાઉનલોડ થયા પછી તમારે તેને ઓપન કરવાનું છે। જો અહીંયા આવી ગયું છે આપણું પિક્સેલેબ એપ। તો મિત્રો આપણું પિક્સેલેબ એપ આવી ગયું છે અને તમને કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે પિક્સેલેબ ઉપર। તો મિત્રો અહીંયાથી જે આ નામ છે તેને અહીંયાથી જો ડિલીટ વાળો ઓપ્શન છે તો તેને અહીંયાથી હટી દેવાનું। ઓકે મિત્રો, આ પ્રકારનું। અને હવે શું કરવાનું છે મિત્રો, જે તમે પહેલાં આગળ જે ફોટા ડાઉનલોડ કર્યા હતા તો તે ફોટામાંથી અહીંયા એક ફોટો લેવાનો છે। તો પ્લસવાળા આઇકન ઉપર આપણે ક્લિક કરીશું। જો અહીંયા, તો તેના ઉપર ક્લિક કરી અને અહીંયા તમને ફ્રોમ ગેલેરી જોવા મળશે। જો અહીંયા ફ્રોમ ગેલેરી જે લખેલું છે આ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ હવે અહીંયાથી તમારે તે ફોટો લેવાનો છે। જો મકર સંક્રાંતિવાળો જે ફોટો હતો તેને અહીંયાથી તમારે લઈ લેવાનો છે। ઓકે મિત્રો, તો ચાલો આપણે તે ફોટો લઈ લઈએ। તો મિત્રો આ પ્રકારનો જે ફોટો છે તેને તમારે અહીંયાથી લઈ લેવાનો છે। ઓકે, જો આ પ્રકારનો તમને ફોટો જોવા મળતો હશે અને ફોટો લીધા બાદ તમને અહીંયા ટીકવાળો ઓપ્શન જોવા મળશે। તો અહીંયાથી તેને ક્લિક કરી દેવાનું અને ફોટો ઉપર આપણે ક્લિક કરવાનું અને જો અહીંયા ગોળ ગોળ જે આઇકન દેખાય છે તેને અહીંયાથી આમ ફોટાને મોટો કરી દેવાનો। ઓકે મિત્રો, આ પ્રકારે જો આ પ્રકારે તમારે ફોટાને મોટો કરી દેવાનો આ પ્રમાણે। તો મિત્રો આટલું કરવાનું છે અને હવે શું કરવાનું છે મિત્રો, જે આપણો ફોટો આપણે ક્રોપ કર્યો હતો ગૂગલમાં જઈને તે ફોટો અહીંયા આપણે લાવવાનો છે। ઓકે મિત્રો, ચાલો તે ફોટો પણ લઈ લઈએ। ફ્રોમ ગેલેરી ઉપર અહીંયાથી ક્લિક કરવાનું છે અને અહીંયા તમને ફોટો તમારો જોવા મળશે। જે ક્રોપ કર્યો હતો તમે તે ફોટો જોવા મળશે। તો તે ફોટાને આપણે લઈ લેવાનો છે। તો ફોટો આપણો આવી ગયો છે અને હવે શું કરવાનું છે મિત્રો, ફોટાને જો આઇકન વડે મોટો કરી અને બસ આ રીતે ફિટ કરી દેવાનો છે। ઓકે મિત્રો, આ રીતે।
તો મિત્રો આટલું કર્યા બાદ હવે તમારે કરવાનો જે તમે પતંગવાળો પીએનજી એ તો આપણે 2 ફોટા તમને કીધા હતા ડાઉનલોડ કરવાના, તો તે પતંગવાળો પીએનજી આપણે અહીંયાથી લાવવાનો છે. તો ચાલો ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરશો, અહીંયા પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરી ફ્રોમ ગેલેરી ઉપર જવાનું અને તે પતંગવાળો પણ ફોટો અહીંયાથી લઈ લેવાનો છે તમારે. તો ચાલો આપણે લઈ લઈએ. તો મિત્રો જો આ પ્રકારનો ફોટો તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક હતી તે મળ્યો હશે, તો આ પ્રકારનો તમે ડાઉનલોડ પણ કર્યો હશે. જો તો અહીંયાથી તમારે ટીક વડે ક્લિક કરી અને આ ફોટાને જો આમ થોડો નાનો મોટો કરી અને અહીંયા તમારે લગાવવાનો છે. ઓકે મિત્રો, આ પ્રકારે જો આ પ્રકારે લગાવવાનો છે. તો મિત્રો આટલું કરશો એટલે તમારું જે પોસ્ટર છે તે બનીને તૈયાર થઈ જશે. ઓકે, જો આ રીતે. તો મિત્રો હવે આપણું પોસ્ટર બનીને તૈયાર છે. અહીંયા તમારો ફોટો લગાવવાનો છે. ઓકે મિત્રો, આટલું કર્યા બાદ હવે આપણે મેમરીની અંદર સેવ કરવા માટે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. જુઓ આ મેમરીવાળો, તે ઉપર ક્લિક કરીશું. સેવ ઇમેજ જે બીજા નંબરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને સેવ ટુ ગેલેરી જુઓ અહીંયા તમને ઓપ્શન જોવા મળશે. સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે તમારું તો મિત્રો ફોટો મેમરી કાર્ડની અંદર સેવ થયા બાદ તમારે તમારા મોબાઈલની ગેલેરીમાં આવી જવાનું છે અને ગેલેરી ઓપન કરવાની છે અને અહીંયા તમને પિક્સેલ લેબનો ઓપ્શન જોવા મળશે. તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તે ફોટો અહીંયાથી આવી ગયો છે. અને જે મિત્રો જે તમને અહીંયા જે આ ભાગ દેખાઈ રહ્યા છે, જે પટ્ટા દેખાઈ રહ્યા છે, તે નીકાળવા માટે તમને અહીંયા તમારી ગેલેરીમાં ઓપ્શન મળશે, સંપાદિત કરે એવો ઓપ્શન જોવા મળશે. ઓકે, તો તેને તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા તમને જો આ પ્રકારનું કોઈક તમારા મોબાઈલમાં અલગ દેખાતું છે ક્રોપ કરે એવું, તો મારા મોબાઈલમાં આવું દેખાય છે. ઓકે, તો અહીંયાથી તેને આ જે ભાગ છે આ રીતે તમારે નાના કરી દેવાના છે. જુઓ આ રીતે જે પટ્ટા છે તે નીકાળી દેવાના છે. ઓકે, એટલે ફોટો આપણો એકદમ આવી જશે. ઓકે, એકદમ લેવલ ટુ લેવલ આવી જશે અને પછી એ સંપન્ન કરીને ઓકે કરી દેવાનું. એટલે આ રીતે મિત્રો ફોટો આપણો છે જે પટ્ટા હતા તેને દેખાવ. ઓકે, તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જય માતાજી.